પધારજો શ્રી યમુનાજી ચણિયા ચોલી મને ચણિયા ચોલી ચણિયા ચોલી ને સિરે ચૂંદડી યમુનાજી ચણિયા ચોલી ને સિરે ચૂંદડી શ્રી યમુનાજી સોહે કાને ઝુમક તણી જોડ સોહે કાને ઝુમક તણી જોડ સોહે કાને ઝુમક તણી છોડ રે महर के तैयार ना साथ
બલિહારી શ્રી યમુના જોગી બલિહારી નાગર નટવર મુરલિયા ધર ધર નાગર નટવર મુરલિયા ધર ધર મુરલિયા ધર ધર જય ગિરિવર ધર જય ગિરિવર જય ગિરિવર નાગર નટવર મુરલિયા ધર ધર નાગર નટવર મુરલિયા ધર ધર પ્રસાદ લેવાનો સમય બોલો ગિરિરાજ ધરણ કી જય હાલો સર્વ વૈષ્ણવ ભાઈઓ તથા બહેનોને અહીંયા હમણાં પ્રસાદ લેવાનું ચાલુ કરવાનું છે તો પ્રસાદ લીધા વગર ક્યાંય આડાવડા ન થાય કારણ કે પાછી દાઢી લીલા નો तुम तो परम प्रवीण हो मैं हूँ निपट अनजान परम पवित्र अजगत करो कृपा जब होएंगे हरिया वंशावली श्री पुरुषोत्तम निज धाम में तीनों चित्त विचार करुणा करी निज देवी पर अब करुणा करी निज जीव पे ए वंशावली पुरुषोत्तम निज ए गाम सूखा करवार में ए विप्र शिरोमणि जाना आ परम पवित्र आ जगत करना आ तैलंग कुल बखान अरे शाखा 33 जानिए गोत्र सुभा यजुर्वेद अरुद्री परवा हरे द्विज कुल में द्विजराज नारायण जी भये मूल पुरुष जे भाग्य बड़े तिनके अधिक जो वर्णे कवि तिनका सूत प्रगट भय यज्ञ नारायण
સોમયાગ કિનો પ્રથમ સોમયાગી કહી માન અરે તિનકે શુત ગંગાધર ભયે પ્રગટ પ્રતાપ જનાવે જટા વહાવી જાનરી હરે એને માયા વાગ મિટાવે એ મિટાવે तिनके सुत गणपत भय तिनके सुत वल्लभ भट्ट तिनके सुत लक्ष्मण भट्ट भय वसुदेव की है पूरन का यज्ञदान जिने किने वेद स्वरूप तीन पुत्र तिनके भये मध्य मध्य ब्रज के भूप हरे बड़े पुत्र केशवपुरी जिन दियो श्राप ये हो श्राप दिया है देश विदेश पधारनो ये पधारनो शो मान लियो जिने दियो है श्राप पुष्टि मार्ग में जेटला श्रापित थयेला ए बधा अलौकिक श्राप थयेला कारण कि आ तो केशवपुरीए श्राप दिया था महाप्रभु जी नो वंश वारस में एक बालक मांगा नहीं दिया तो ऐसा श्राप लगा है क्या देश विदेश पधारनो सो मान लियो है आप એટલે આજે વલ્લભકુળ આપણી ઘેરે દેશ વિદેશ પધારે છે એ આપણી ઉપર કૃપા કરીને અલૌકિક શ્રાપિત થયેલો એના અનુસંધાનમાં શબ્દો એ રામ કૃષ્ણ राम कृष्ण छोटे सुत और मध्य श्री वल्लभ राय रूप सुधारस माधुरी जो बरने कवि गाय ए संवंत 1535 जीरो बाप जीरो भयो है सुख सार वैशाखवती एकादशी अरु शुभ है रविवार हरे घनिष्ठा नक्षत्र में अब प्रभु प्रगटे वल्लभाधीश तिनके पुत्र प्रगट भये जगत नमावत शीस ऐसी बड़े पुत्र केशवपुरी अब जिन दियो है बड़े पुत्र गोपीनाथ तिनके सुत एक श्री पुरुषोत्तम जी नाम है
आगे गुप्ता विवेका श्री वल्लभ जी के सुत भये छोटे पुत्र विख्यात नाम श्री विठलनाथ जी तिनके सुत सात આજ્ઞા માનવી પડે ભાઈ આ ગામ છે એટલે બહુ જોર નહીં કરવાનું, ધીમી ગતિ આસ્તે આસ્તે. कली कल्प द्रुम है कली कल्प द्रुम है छाय गयो जगमाय भगवती अजन सिर झूकी रहे कली में कृपा આવડા અમારે પાછળ બેઠા ને એ વાટ જોવે કે આવડા કઈ નાચ છે એમ. પણ આપણે આજ તો થોડા ભગવદી છે પણ બધા સમજેલા ને ભાવવાળા જ એકત્ર થયા છે. સિંહના ટોળા ન હોય એમ કીધું છે. સિંહના ટોળા ન હોય એટલે જાજા ટોળાની જરૂર નથી, પણ આટલા વૈષ્ણવો છે તોય આપણો મૂળજીભાઈનો મનોરથ સુંદર સફળ થાય એવી ભાવનાથી કરવાનું. એના અનુસંધાનમાં આ વલ્લભકુંડની વંશાવરી છે. નાચવાની તો ઘણા વાટ જોઈ રહ્યા હોય, ખાલી નાચવાથી કાંઈ ફાયદો નથી. નાચ તો નાચ ગાન તો હોય છે સાથે, પરંતુ પ્રભુને પ્રસન્ન કરવા માટેનું નાચ ગાન હોય છે. એના અનુસંધાનમાં શું કીધું કે શ્રી ગિરિધર પ્રગટ બળે શ્રી ગોવિંદ રાય બખાના શ્રી બાલકૃષ્ણ ગોકુલપતિ जिन राखो धर्म प्रमाण रघुनाथ पंचम सुत छठे श्री यदुनाथ घनश्याम जी छोटे सुत आ सब विधि पूर्ण काम હવે આપણે ડાળી લીલાની શરૂઆત કરીએ. આમાં ઘણા વૈષ્ણવ જે બિરાજે છે અત્યારે, આમાં હવે એ કોઈને ઓછું નથી થવાનું. આમણે હાલે ત્યાં સુધી બિરાજમાન આમણે રહેજો, એટલે આમાંથી ઘણી અલૌકિક વસ્તુ પ્રાપ્ત થશે. જેના ભાગ્યમાં હોય એને પ્રાપ્ત થશે. આજે મૂળજીભાઈની એવી ભાવના હતી, એને અનુલક્ષીને આ મનોરથ ઉપસ્થિત થયેલો. આવડા મેળ કરે તે થાય ને, મનોરથ કરવો હોય તો મેળ કરવો પડે, બરાબર ને? કુટુંબી ક્યાં છે બધું, અને મર્યાદીનો મેળ કરવો પડે, કીર્તનિયાનો મેળ કરવો પડે, વૈષ્ણવોનો મેળ કરવો પડે, કુટુંબિકજનોનો મેળ કરવો પડે. આ બધાનો મેળ એમાં મારા તબલા જો ને 2-4 લઈને બેસી ગયા ત્યાં વાજિંત્રવાળા ને બધા કયું ના ક્યાંક હુઈ ગયા હતા. અમે અડધી કલાક શિંગાર ધરીને એક તો નીંદર કરી લીધી હતી. માર જરા ફટાફટ. આપ સુરા ફૂલ આપવા વંશાવરી પૂરી થઈ તા અડધી વંશાવરી વાતા મેળ કાઢશે અમારો. આમાં મેળમાં ગયું તું ક્યાં અમારા ગામમાં એક ફરું ડાઢી લીલા હતી ને. ધન્ય ધન્ય વ્રજ ભૂમિને ધન્ય ધન્ય શ્રી વિઠલેશ ધન્ય ધન્ય આઠો સખા એ ગોકુલનાથ બ્રજેશ રાજ કો श्री ब्रज राज
મારી હવે દાઢી बाल ही दे बाल ही दे बाल ही दे गोविंद गुण गाऊं बाल ही दे गोविंद गुण गाऊं હવે સેત ભાઈ એની દાઢી સેત ભાઈ हम हरि के हरि हम हरि के हरि हम हरि के हरि है जो हमारे हम हरि के हरि जो हमारे ये भी सोने निकल जो विभाजी हम हरि के हम हरि अरे हम हरि के हम हरि के જ્યારે બિરાજમાન હતા એ સમયે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાળી ડાઢણ ત્યાં આવ્યા હતા પણ ઢાળી ડાઢણને એવો દ્રઢ વિશ્વાસ હતો એ સમયે લેખિત આપેલું સોનાના પત્રામાં એટલે કીધું હમ હરી કે હરી હે ગુ હમારે ભલે ભેટિયા છે નકર ન હોય તો આકીએ અમે તો પાછળ જ છે ને પાછળથી ઘા કરે નહીં હો ધ્યાન રાખજો અટાણે કઈ નક્કી નહીં લડાઈમાં ક્યાંથી ઘા આવે અમારે આ મનોરથી મુરજીભાઈ એની પાછળ જે માલા પેરામણીનો જે પ્રસંગ અતિ સુંદર અમને જે દાઢી લીલાનું માર્ગદર્શન આપ્યું હોય તો એ મુરજીભાઈ દ્વારા પોતાના એના ખર્ચે અમારા ખર્ચે નહીં એના ખર્ચે અમને 10-12 જણા ડેલી દર ગુરુવારે અહીંથી 15 કિલોમીટર નાના થાવરિયા થાય ડેલી મુરજીભાઈ એના પેટ્રોલના ખર્ચે અમારા પાસેથી પૈસા ના લેતા અને બધાયને રાસ કીર્તન દાઢી લીલા એનું બધેનું માર્ગદર્શન આપવા વાળા હોય તો અમારા મુરજીભાઈ અને મુરજીભાઈ દ્વારા જ એટલે અમે અહીંયા પહોંચ્યા એમ આ મનોરથ જો મુકેશ તું બરાબર પછી આપણે વિષ્ણુભાઈ રાહુલભાઈ ને હાર્દિકભાઈ પછી અમારો ભાવલો પછી ગોવિંદભાઈ પછી દિલીપભાઈ આ બધા વૈષ્ણવોની એવી ભાવના આ બધા રાજકોટની મંડળી છે અને અમારા આ ઢાઢણજીની કૃપા ઢાઢણ મૂળ સુરવા ગીરના
હાલ રાજકોટમાં રહીએ, પણ એનો બધાનો આ લોકોનો એટલો બધો ભાવ વૈષ્ણવનો કે એની ન પૂછો વાત, કે આપણે મુરજીભાઈની માલા પેરામણી પાછળ ઢાઢીલા કરવી ને કરવી. અને એના નરોત્તમનો એવો ભાવ હતો કે ગોરધનભાઈ અને મને, હું એનો કાકો છું, મને કે વલ્લભ કાકા તમારી અને ગોરધનભાઈની અને મધુ કાકાની ઢાઢી લીલા આપણે મારા બાપુજીની ને મારા બાની માલા પેરામણી પછવાડે કરવી ને કરવી, આવો એને દ્રઢ નિર્ણય લીધો. તો પ્રભુ કૃપાથી એની મનોકામના પૂર્ણ થઈ, સમજી ગયા. બાકી તો અમારે આ ગોરધનભાઈ ઉપર બધું આધારિત કહેવાય. કામ ખીમરાણું અને આજના મનોરથી મંજીભાઈ મોરજીભાઈ પરમાર તરફથી ગુરુદેવની ભેટમાં 1001 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અમારે આ બધા વગાડવા વાળા સાજિંદા બધા આ જેટલા બધા આવ્યા છે એટલા બધાય એમ માનો ને કે ઈ હવે અમે કહી ના શકીએ, પણ બધા હોય આ એકો એક ફ્રીમાં આવ્યા, કોઈને એક પૈસો આપવાનો નથી. નકર એની નાઈટોની તમને ના ખબર હોય, અમને ખબર હોય, પણ આ બધાનો એવો ભાવ, બધા વૈષ્ણવનો એવો ભાવ એમ ભાઈ અતિ આનંદ એમ. કોઈ વૈષ્ણવને ગુરુજીની ભેટમાં ભેટ આપવાની હોય તો ભેટ લેવાનું ચાલુ છે. આપણે બપોરે શું છે પ્રસાદ લેવાનું હતું, તેમાં અત્યારે અધૂરું રહી ગયું હતું, પણ હવે કોઈને ભાવના હોય તો આપી શકે છે. બરાબર? હા બરાબર. 1000 તો બોલો. કિમરાણું ગામ કિમરાણું અને નરોત્તમભાઈ મુરજીભાઈ નામ અને 2 બોલ શ્રી વલ્લભરાય. બહુ સરસ હો. આ ચાબકી વાળા પછી એનો વારો હવાર ઢુકડો. સાબકી તો મારવા દેવા, જેને સાબકી મારવી હોય આવી જાજો મેદાનમાં મારો બાપુ. પણ દાઢી લીલાની લાત લાગે ને એ ધ્યાન રાખજો, નકર તમે એમાં રંગાઈ જાઓ ને પછી ક્યાંય ના નહીં રહ્યો. એ પ્રાચીન વસ્તુ જાળવી રાખવી એ જરૂરી છે. જ્યારે હજી આ સભા આપણી ઉઠાઉઠ બહુ થઈ છે. ઓલા માવા બાવા ખાવા ગયા હોય તો ખાઈને આવી જાજો પાછો મારો બાપુ. આ પેલી લાઈનમાં માવા ખાઈને બેસવાની મનાઈ છે હો, ચોખ્ખી. માવા નહીં ખાવાના. એ આય છે આ પેલી લાઈનમાં ખાઈ મરાણો સમજી લેજો. ત્યારે દાઢી દાઢણના વખતમાં, જ્યારે સારસ્વત કલ્પમાં પણ દાઢી દાઢણ હતા, અને આ કલિકાલમાં જ્યારે મહાપ્રભુજીનો પ્રાગટ્ય થયો ત્યારે પણ દાઢી દાઢણ પધારેલા. કારણ કે વલ્લભકુંડની વંશાવરી જે હમણાં આપણે ગાય, એ જ વંશાવરી તે દાઢી દાઢણ ગાઈ રહ્યા હતા. અને મહાપ્રભુજીનો વંશવારસ થઈ ગયા હોય એને જોયું હોય અમારી દાઢી લીલા. પરંતુ હજી છતાંય શ્રીનાથજી બાવાની કૃપા હોય અને મૂળજીભાઈની ભાવના એવી હતી, અને એનો પરિવાર પણ આજે એની ભાવના હતી, તો રાજકોટ ગાડી લઈને અહીંયા ધક્કો ખાધો અને અમારું નક્કી કરી ગયા. એટલે અમારે અમારા સ્નેહને કારણે ને સંબંધને કારણે આ મનોરથમાં દાઢી લીલાનો શિંગાર ધારણ કર્યો. ન કરતો 15 વર્ષથી આ બંધ છે, અને આટલે ચોપડામાં જોવું પડે, નકર કોઈ દી જોયું જ નથી ચોપડામાં. 3 દિને 3 રાત સુધી બીજું કીર્તન જ ના આવે. આવી કૃપા શ્રીજી બાવાની હતી. પરંતુ જ્યારે અપરાધ આપણાથી થાય ને કાંઈક, ત્યારે આપણને એની ઠોકર લાગે. આ તબલું જરાક ઊંચા નીચું થાય ને તો ઓલો વગાડવા વાળો તરત હથોડી મારે ને, એમ આપણને હથોડી મારે હો કરે. આપણો મેળ કરવા વાળો બિરાજમાન હે એ તરત. એટલે ધ્યાન રાખવાનું, ક્યાંય પણ આપણું મન ડગવું ના જોઈએ. પ્રેમ ભક્તિમાં તલીન બની જવું.
એ જ મહત્વનું આપણા મહારાજશ્રીએ પણ આપણને એ જ સંબોધન કર્યું. હવે એના અનુસંધાનમાં શબ્દો ગાયેલા. એ સુનહપતિ એ પ્રશુભાન કે અને પ્રગટી કુંવરી અનૂપ. બે પગવારો કેટલું દાન આપી શકે. જ્યારે બ્રસુબાન ને નંદ બાવા એવા રાજા હતા ને એના જ અમે યાચક હતા. અમે બીજાના યાચક નથી. એવો વટ ગર્વ હતો અમને. એટલે એના અનુસંધાનમાં શબ્દો એ ચિંતન ને સમરણ મહી અને વસજો સુંદર શ્યામ. નાચો ગાવો મનાવો લીજીએ શ્રીનાથજીનું નામ. વૃંદાવન શોભન નહીં. આમાં વાજિંત્ર વાળા 2-3 છે હો, એટલે બધા હબહબાટી બોલાવે છે. બહુ ડાયાનો હોશિયાર છે. આ બધા કલાકારો છે. વૃંદાવન શોભન નહીં એ નંદગામ સોગામ. બંસી બટ સોબત નહીં और कृष्ण नाम सोना. વ્રજની અંદર 12 વન છે. 12 વન એના નામે આપણે સાંભળ્યા ન હોય. એ ક્યારેક ગોતજો આપણા ગ્રંથમાં આવે છે. 12 વન અને નંદગામ ઠાકોરજીનું ગામ, બરસાના રાધાજીનું ગામ, આ બે વચ્ચેની લડત. એમાં દાઢમજીએ કીધું દાઢીને અને ઠાકોરજીના સાનિધ્યમાં નાચવું એ જ અગત્યનું. બાકી તો ઘણા જાનમાં જાય છે, ઘણા ભેગા નાચતા હોય, પણ એ નાચવું મહત્વનું નથી. મહત્વનું સ્ત્રીલોકના નાચની સાનિધ્યમાં નાચે એ પ્રભુ પ્રસન્ન થાય, એ જ આનંદ. માટે નાચે રંગ ભરી. અને કેવા રંગથી નાચવું? લાલ, ગુલાબ, ગુલાલી, પીળો, કેસરી, આવા રંગથી નાચવું એ મહત્વનું. नाचे नाचे और नाचे रंग भरी. नाचता नाचे नाचे रंग भरी. आढ़ाढ़न ભરી રંગ નાચે રંગ ભરી નાચે ભરી
ब्रजरानी की कुख शिरानी सब सुख फलना सब सुख फलना फली फलना फली फल फली फल रंग भरी नाचत रंग भारी नाचत रंग भारी ग्रह ग्रह ते गोपी दूर मिलयाई देखन कौतक करी कौतक करी कौतक करी तब जसुमती के तब जसुमती ने નંદ બાવાને ત્યાં દાઢી દાડણ પધારેલા તે સમયના શબ્દો તબ જસોમતીએ મુંદરી પહેરાવી મુંદરી એટલે વીટી બરાબર ને પહેરાવી જ કોઈ ઘરના ને આ તો વાંધો નહીં અમારા હાર્દિક ને એવું છે એ કે પહેરાવી છે લગ્નમાં જસોમતીએ લાલ દિખાયો તબ જસોમતીએ
जब जसोमतीए जब जसोमतीए लाल दिखायो ए हरगित मोद भई मोद भई मोद भई मोद भई तब जसुमतीए लाल दिखायो लाल दिखायो हरगित मोद भई हरगित मोद भई हरगित मोद આજે દાઢી માટે બે ઢાઢણ છે બરાબર ને હજી ત્રીજી ઘેરે પડી છે એના અનુસંધાનમાં દાઢીનું આજ કાંઈ હાલે નહીં એનું અમે બે હપી જઈએ એટલે એનું કાંઈ હાલે એમાં મોદી સરકાર આવી ને તે પછી કોઈનું નથી હાલતું ભાઈ એક એકલી એટલે ફ્રીની એડવર્ટાઈઝ બહુ આવે બરાબર વર્ધનભાઈ બહુ બોલવાનું ધ્યાન રાખજો અમારા ગામના સરપંચ અહીંયા જ બેઠા છે જો એના ઘરવાળા એ કઈ બોલતા નથી એ આમળા એ બહુ સીધા માણસ છે સરપંચ બહુ સીધા છે પદ્મનાભ દાસ એમનું કીર્તન ગાયેલું આ પદ્મનાભ દાસ મહાન ભગવત ભક્ત પદ્મનાભ દાસ એનો પ્રસંગ કાલની તારીખમાં જ વાંચ્યો અમે પદ્મનાભ દાસજી મહાન કથાકાર હતા પણ જ્યારે મહાપ્રભુજીને શરણે આવ્યા ત્યારે કથામાંથી પૈસા લેવા બંધ કર્યા એ પદ્મનાભ દાસ એવા મહાન ત્યાગી જેને ઠાકોરજી માટે સોલા ધર્યા ત્યાગમાં ઘણી પરિસ્થિતિ નબળી આવી જાય હો. જ્યારે નબળી પરિસ્થિતિ આવે ને અને એમાં જાળવી રાખવો ધર્મ એ મહત્વનું ત્યારે પદ્મનાભદાસજીએ કેવલ સોલા એટલે ચણા આપણા ખેતરમાં વાયો આવે ને એ ચણા હતા એની 7 ઢગલી કરીને બાફીને ઠાકોરજીને ધર્યા એમાં અલગ અલગ ભાવના કરી પુષ્ટિ માર્ગ કેવલ ભાવાત્મક માર્ગ છે એના અનુસંધાનમાં બધા વૈષ્ણવોને ધીરા બાપા એના અનુસંધાનમાં વૈષ્ણવોને પ્રસાદની કણિકા આપી એમાં બધાને અલગ અલગ સ્વાદ આવ્યો હતો કોઈને મોહનથાળનો આવ્યો કોઈને વળી ગુંદીનો આવ્યો કોઈને દાળ ભાત શાક સંભાર આવી ભાવના કરીને પદ્મનાભ દાસજીએ 7 ઢગલી કરી હતી ઠાકોરજીની આગળ એવા ત્યાગી ભક્તો આ પદ્મનાભ દાસજીનું કીર્તન બનાવેલું એના અનુસંધાનમાં શબ્દો પદ્મનાભ
પછી નાચે. નાચવું તો પડે જ જગતમાં. નાચ્યા વિના કોઈને હાલે ના હાલે હો. છેવટ કોઈની જાનમાં જાય ત્યાં પણ નાચવું પડે. પણ પ્રભુના સાનિધ્યમાં નાચવું એ જ ઉત્તમ. તમારે જો આ મુકેશભાઈને હજી જાન છોડવાની બાકી છે, તો અહીંયા નચાવશું રાજકોટમાં, ખબર પડશે કે મુકેશભાઈની જાન ક્યાં છોકરાની. હવે એમ તો શ્વાસ ચડે હો, થોડો થોડો શ્વાસ ચડે. પહેલાની ઘોડે તો ઘણા ચકેડા ફરી જતા, પણ હવે ના હાલે. આ ઢાઢીને બહુ ચકેડી ફરવાનું મન થતું હતું, એટલે હવે કાલ ઓલી ઢાઢણા રે ચકેડી ફરે કેવી ફરે ખબર પડે. બરાબર, હાલો કેમ કે બેટિયાજી અરે દે એક હાઈવે આનંદ પજે અને એક હાઈવે આનંદ લો પાય. અરે એક દૂર બેઠો સાંભળે, અરે એક પાસે બેઠો ના પોહાય. એ શેખવાડ ગામ શેખવાડ અને લાદાભાઈ ભૂરાભાઈ વૈષ્ણવ જેવા જેના નામ ગુરુની ભેટમાં 200 રૂપિયા આપે છે. બોલો બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અમજો નહીં ઘણી કમાઈ કઈ કિમરાણા ગામના અને કિશોરભાઈ ગોકળભાઈ જવાય જેના રૂડા નામ કરે સદા સેવાના કામ. ગુરુજીની ભેટમાં 251 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. મક્કનભાઈ મરજાદીભાઈ જવાય જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 101 રૂપિયા ગુરુની ભેટમાં આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અમે ઘણી કમાઈ કે સતપાટ ગામને અને ડાયાભાઈ જેઠાભાઈ જવાય જેના રૂડા નામ મરજાદી 101 રૂપિયા આપે છે ભેટમાં ગુરુદેવની. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અમે ઘણી કમાઈ કે કિમરાણા ગામને અને ભરતભાઈ બેચરભાઈ જવાય જેના રૂડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. એ 251 રૂપિયા ગુરુજીની ભેટમાં આવે છે. બોલ શ્રી વલ્લભરાય. વલ્લભભાઈ ગોવિંદભાઈ જેવા જેના રૂડા નામ અને કરે સદા ગુરુ સેવાના કામ. 200 રૂપિયા ગુરુદેવની ભેટમાં આવે. બોલ શ્રી પ્યારે કી કામ. 200 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. ઘણી કમાઈ કે કિમરાણા ગામને અને મધુભાઈ ઢાઢણભાઈ જવાય જેના રૂડા નામ આ તો કરે સદા સેવાના કામ. 200 રૂપિયા ગુરુદેવની ભેટમાં આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય.
પેટિયા પણ કામ ઊંચું છે હો, પેટિયા વળી દાઢી એનો ભાઈ દાઢી બેઠી સુંદર સભા જહાં શોભા વર્ણિ ન જાય ઇન્દ્ર સભા તહાં વારડારો ઓરન કી કહાં બાત जब आएंगे कर्म रहे नहीं ले वल्लभ फूल निष्कृष्ट भये और मेरे भक्तन को कले ओ भक्तन को અરે વ્રજ સમુદ્ર અને મથુરા કમલા ઈ વૃંદાવના મકરન એ વ્રજ વનિતા वनिता सब पुष्प है अने मधुकर गोकुल चंद ए युग युग में अवतार धरी हरि निज जन किए उधार भक्त जन की इणे रक्षा करी असुर नो कियो है આજના અનુસંધાનમાં આપણે સભા ભલે નાની છે પેલા તો અમારા વખતમાં તો 5,000 વૈષ્ણવ થતા પણ હવે અમારો વખત નથી અત્યારે અને છતાં અહીંયા જંગલમાં મંગલ કરવું એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ થઈ શકે એની અંદર આજનો આનંદ સવારથી જાગૃત થયેલો અને દાઢીજીના શબ્દો ગાયેલા કે યુગ યુગ में अवतार धरे એમ ઠાકોરજી રામા અવતાર વખતથી ચાલ્યું આવે છે ત્યાર પછી કૃષ્ણ અવતાર ત્યાર પછી મહાપ્રભુજી આ કલિકાલમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એના અનુસંધાનમાં આજે આપણને પણ આ અલૌકિક આનંદ પ્રાપ્ત થઈ ગયો છે અગર અલૌકિક આનંદ ન મળે અને આ કલિકાલમાં આપણું કોઈ ઘરાગર ન હોય પણ આજે વલ્લભકુળ આપણી ઉપર કૃપા કરીને આ મનોરથના કાર્યક્રમો ઉપસ્થિત થાય છે એ એક અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે એના અનુસંધાનમાં શબ્દો ગાયેલા કેસર ભીની હવે આ જરા અવાજ હજી વધારે છે ધીમો રાખજો કારણ કે આપણી સભા છે ને આટલી સાંભળે ને હરખાય તોય ઘણું આપણે આમ બારોબાર નથી સાંભળાવું બહુ પણ ધીમો અવાજ હોય અને ઝીણો અવાજ કરવાનો આ જે અવાજ જાડો આવે છે અમારા લેડીઝ જેવો અવાજ કાઢો ને ઝીણો ઝીણો પછી દાઢીના વખતમાં દાઢીનો અવાજ કાઢજો પણ અમારા વખતમાં તો અમારો ના ભાઈ ના હવે તમને કઈઠા લાગતા છે અમારે બધા જુવાન છે તમે હજી છોકરા કહેવાવ તમને ના ખબર પડે બેટા
એને ઘોઘરા બાંધતા હારા આવડે છે. કેસર ભીની ધોતી અને ઉપીત ઉજળવાન ઘેરી ઘેરી આખડી કરું શ્રી વલ્લભ પ્રભુના બખાન. એ નંદગામ નંદરાય બસે અને બરસાને બ્રસુવાન દો કુલ કી ઉત્તમતા જેના વેદ કરે વખાન. અરે આ બે એક નહીં, આ રંગ ભીની દાઢન રંગ ભીની દાઢન અતિ રુચિ સો ઈ ચારુ મંડળ રાંગા. આ રંગ ભીની દાઢન રંગ તો ઘણી પ્રકારના હોય. આ જગતમાં રંગ ઘણા, પણ જેને પાકો રંગ લાગે ને એને વાંધો ના આવે. ભક્તિ માર્ગનો રંગ પાકો હોવો જોઈએ, એ મહત્વનું. સારું મંગલ રાધાવે રંગ ભીની દાઢન
જન્મની ખબર પડી ને એટલા જ અહીં બિરાજે છે. બીજા તો બિચારા કહીના પ્રસાદ લઈને ઘર ભેગા થઈ. લાલ જન્મ સુની યાચને આય એવો લાલનો જન્મ સુની યાચને આઈ और जांज मृदंग હતું ક્યાં નથી કે ખોવાઈ ગયું. और जांज मृदंग મૃદંગ બજાવે લાડન મૃદંગ કોને કહેવાય એ ખબર નથી હો. મૃદંગ મૃદંગ બજાવે લાડન બજાવે ધારણ સારું મંગલ રાગાવે રંગ પીલી ધારણ રંગ પીલી ધારણ બધા ઉગટત થઈ ગયા ઉગટત. ત્યારે વ્રજમાં હજી લાજ કાઢવાની મર્યાદા છે. એ નંદ બાવાના વખતમાં એમ રહી ગયેલી પણ આપણે હકેલી લીધી બરાબર ને. એટલે કીધું એ સમયમાં એમાં નાચવામાં ઢાઢરને પણ ઉકળી ગયું હતું મોઢું. એટલે કીધું એ છોકરાઓ ક્યાં જાઓ આ પાછા જલ્દી આવો. ઉગટત મોખ સંગીત લલિત ગતિ
મનોરથી આ મનોરથી અહીં બેઠા ને આ ઢાઢીજી કહે બે ઢાઢીનું છે એટલે વાંધો પીડ્યો અમારે એલા ભાઈ હવારે પેરામણી બેને હરખી થવી જોઈએ હો. સવારની વાત ક્યાં કરે? કાકા હાલની વાત કરી અટાણે તાત્કાલિકમાં કાંઈ ન મળે ભાઈ. એક ઢાઢણને હાડી પહેરાવીને એક ઢાઢણને નો હા ગોરધનભાઈ આજના અમારા મનોરથી નબળા નથી. મનોરથી જોરમાં છે નીચે હાર તો આજ મારે પહેરવો જોઈએ એટલે હાર તો ન મળ્યો. પણ સાડી આવી પણ તો ધન્યવાદ કહેવાય. ખરેખર મનોરથી પણ ભાવવાળા એવા છે કે સાડી આપી હાવ નથી આપી ઉપાધિ કરતા. બલિહારી હો. તેતયાશીષ હા તેતયાશીષ તેતયાશીષ ચલી મંદિર में હા તેતયાશીષ હા તેતયાશીષ चली मंदिर पे ब्रजरानी ने चुकावे ब्रजरानी ने ब्रजरानी ने બાલમુકુંદ પ્રભુનું પ્રાગટ્ય થયું એ સમયે ગોપીજનો પણ ત્યાં પધારેલા અને ડાળી રજેણ પણ આવેલા. એના અનુસંધાનમાં શબ્દો ગાયેલા. દેતે આશીષ સકલ ગોપીજન દેતે આશીષ સકલ ગોપીજન કિરતિયો કોટી ભરી તો કોટી ભરી તો
કહી મોત બધાવે હજારો મંગલડા ગાવે રંગભી વ્રજ ભક્તો યશોદા સંલાલિત બાલ કૃષ્ણ પ્રભુને આશીર્વાદ આપવા માટે પધારે કે ચિરજીઓ યશોદાજી તેરો સૂત યશોદાજીને કે તારો સૂત ચિરજીઓ યુગ યુગ જીવો આ સુન સુને सुन सुन रिजे रिजे ए सुन सुन रिजे रिजे व्रजपति अति आ सुन सुन रिजे रिजे व्रजपति अति ई आनंद उगन समावे सुन सुन री सुन सुन री सुन सुन रिजे નંદદાસજીનું કીર્તન ગાયેલું ત્યારે હજી છેલ્લી તૂક બાકી છે. વારંવાર નંદદાસ અષ્ટસખા પૈકીના એ નંદદાસજી મહાન ભગવત ભક્ત હતા. મુસ્લિમ રાજાએ બોલાવ્યા એને એક દિવસ, ત્યારે આપણા ધર્મની વાત કરવાની એને ઘણું સમજાવવા માટે કીધું. એ સમયે નંદદાસજીએ દેહ છોડી દીધી પણ એને વાત ન કરી. આપણે આપણો ધર્મ પહેલા પ્રગટ કરીએ છીએ, પણ આપણા ધર્મની વાત કોઈને કાંઈ કરાય નહીં. એના અનુસંધાનમાં નંદદાસજીના શબ્દો ગાયા. બારંબાર વિલોકી કલલ એ બારંબાર
જો નહીં ઘણી કમાઈ કે ધુઆ વગા મને અને ભાઈ એક વૈષ્ણવ તરફથી 101 રૂપિયા આવે છે ગુરુદેવની ભેટમાં. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. બીજા 101 રૂપિયા વૈષ્ણવ તરફથી આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે ઘણી કમાઈ કે જામનગર શહેર ને અને ભાવેશભાઈ દિનેશભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 200 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી ઓય ઘણી કમાઈ કે ખીમરાણા ગામ નહીં અને ભગવાનજીભાઈ વીરજીભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 101 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે ઘણી કમાઈ કે ખીમરાણા ગામ ને અને અરવિંદભાઈ હીરાલાલભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 101 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી ઘણી કમાઈ કે ધુઆ ગામ ને અને કાંતિલાલ બેચરભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 100 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી ઘણી જય. કમાઈ કે રાપુદળ ગામ ને અને કાનજીભાઈ રવજીભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 200 રૂપિયા રોકડા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. ઘણી કમાઈ કે સિંગજ ગામ ને અને ભાવેશભાઈ મકનભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા સેવાના કામ. 200 રૂપિયા રોકડા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. ઘણી કમાઈ કે ખીમરાણા ગામ નહીં વાહ ભાઈ વાહ. અને જાદવજીભાઈ ઘેલાભાઈ જયરામભાઈ જવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 1100 રૂપિયા રોકડા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. ભાંગે નહીં બીજાને. આની મોહનથાળ ઘણોય ખાધો લાગે હો. ઘણી કમાઈ કે ખીમરાણા ગામ ને અને આજના મનોરથી નટવરભાઈ મુરજીભાઈ એમના પુત્ર નવનીતભાઈ નરોત્તમભાઈ જેવાય જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 11,000 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય. એ હવે રાખજો હવાર હતું આપણે દાઢી લીલા હવાર સુધી આંકવાની છો. હવે પહાડી રાગ કરો ભગવાન ગોવિંદ ભગવાન. અમારા ગીરના આંબા અમને યાદ આવી ગયા હો. એ સદા ન મિલે હજી આનો અવાજ ચોખ્ખો નથી સંભળાતો બધાને. જરાક કંઈક સેટિંગ કરો બરાબર. કંઈક સેટિંગમાં ફેર છે બરાબર. વાંધો નહીં, બહુ સરસ છે. હજી સેટિંગ કરો. હો સદા
મિલે તીખો અવાજ આવે જરાક સેટિંગ કરો ને હરકો સેટિંગ આવી જાય બે આથે વર્ગો ને બે આથે કે એક હાથે વાંધો નહીં કરો સદા ન મિલે અંબ ફાલ હવે બરાબર સદા ન મિલે અંબ ફલ સદા ન મિલે મિત્ર કો મિલાપ મુકેશભાઈ સદાય નથી મળતું કાંઈ બધું હો આવો અવસર ક્યારેક હોય ત્યારે જ આપણને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય પરંતુ માટે કીધું સાખીમાં કે સદા ન મિલે અંબ ફાલ એ સદા ન મિલે મિત્ર કો મિલાપ सदा न मिले संगत साधु की विधाताए क्यों लिखो है ललाट रे विधाताए क्यों लिखो ललाट વાજિંત્ર વાળા જોયા કેવા ક્યાંથી આવ્યા હતા ક્યાંકથી આ મુકા ભાઈ ની ક્યાંકથી ગોતી આવ્યા છે મનોરથીએ એક કરતા એક ચડિયાતા છે શું કરવાનું તો પ્રેમનગર કી ડગર મેં એક આ તમારા ખીમરાણા જેવું જ ગામ હતું એમાં પ્રેમના તરંગો છૂટતા હતા એના અનુસંધાનમાં શબ્દો ગાયેલા અમારા ગોવિંદભાઈ સારા કલાકાર છે દાઢી હોતે દાઢી લીલા કરે છે કઈ કઈ નવરા હોય ને